બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીના દર્દીઓ માટે નવા ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ સુવિધાથી હવે સ્થાનિક દર્દીઓને સારવાર માટે દૂર જવાની જરૂર નહીં રહે, પરંતુ ઉદ્ઘાટન સમારોહ રાજકીય વિવાદમાં ફેરવાયો। આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો કે વિપક્ષને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, જેના કારણે જિલ્લા પંચાયત સદસ્ય વનરાજ વાળા સહિતના હોદ્દેદારો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। આ દરમિયાન ભાજપ સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા। જિલ્લા પંચાયત સદસ્યએ કહ્યું કે ભાજપ કાર્યાલયથી સરકારી હોસ્પિટલ બની હોય તેમ જિલ્લા ભાજપ પ્રમુખ આવી જાય છે। અમે બગસરા તાલુકા અત્યારે આખી આપની બેઠેલી છે, ત્યારે તાલુકા પ્રમુખથી લઈ તમામ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, પહેલાં તો સરકારી દવાખાનામાંથી કદાચ ભાજપ દ્વારા મને એવું લાગે છે કહેવામાં આવ્યું કે કોઈને આમંત્રણ ના આપતા, પણ અમારે આમંત્રણની જરૂર નથી। અમે માન સન્માનના કોઈ એવા ભૂખ્યા વ્યક્તિ નથી, પરંતુ અમને કામ કરવા માટે અમે લોકો માટે રાતથી તત્પર્ય છે। ત્યારે આજરોજ બગસરા સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન હોય ત્યારે ખરેખર એ નિયમને પાત્ર કે જો સરકારી કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે ખરેખર એની રિબિન સરકારી વ્યક્તિ દ્વારા, સરકારી અધિકારી દ્વારા અથવા તો કોઈ દર્દી દ્વારા તો પણ એ અમને સારું રહેશે। એને બદલે કોઈ આ તો જાણે કેમ કે ભાજપની કાર્યાલયથી સરકારી હોસ્પિટલ બની હોય તેમ તેના અતુલભાઈ કાનાણી ધારીથી તેમના પ્રદેશ કાર્યાલયથી હુકમ આવે ને આવી જાય, તો આ અમે માન્ય ન રાખવી તે માટે અમે વિરોધ પ્રદર્શન દર્શાવેલ છે। રમેશભાઈ સતાઈયા, હું વાળા વનરાજ તેમજ મારા તમામ સભ્યો આજે હાજર રહે અને આનો સખત વિરોધ કરેલ છે।